ચેતનાની શિખરયાત્રા ભાગ 2 લેખક શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવ પંડ્યા ઓડિયો 57। આ વખતે એવું કશું નક્કી થયું ન હતું, તેથી તેમના આવવાનો પ્રશ્ન જ ન હતો। તેમ છતાં આગંતુકના આવવાનો પગરવ જરૂર સંભળાયો। ક્યાંય કોઈ ભ્રમ તો નથી ને, એ જાણવા માટે આચાર્યશ્રીએ પાછા વળીને જોયું। એમણે જોયું કે જમણી બાજુ એક કૃષ્ણ વર્ણ પુરુષ ઊભા છે। માથે ઘણા શ્વેત વાળ છે, વસ્ત્રના રૂપમાં માત્ર એક ધોતિયું પહેરેલું છે અને હાથમાં માળા છે। આકૃતિ જરાય ગમે તેવી નથી। સામાન્ય સ્થિતિમાં આ આકૃતિ કોઈની સામે અચાનક આવી જાય તો તે ભયભીત થઈ શકે છે, પરંતુ એ પુરુષના વ્યક્તિત્વમાં એવું તેજ અને ઓજ હતું કે તે સંમોહિત કરતા હોય તેમ લાગતું હતું। તેમને પ્રણામ કરવાનું મન થયું અને આચાર્યશ્રી હાથ જોડીને તે આકૃતિ સામે નતમસ્તક થઈ ગયા। એ આકૃતિનો હાથ આશીર્વાદની મુદ્રામાં ઊંચો થયો। આશીર્વાદની સાથે જ તે ઋષિતુલ્ય આકૃતિએ કહ્યું, આર્ષ વાङ्મય વિશે ચિંતિત છો વત્સ? આ વાક્ય સાંભળતા જ આચાર્યશ્રીના મનમાં એ બોધ જન્મ્યો કે આ ઋષિ આત્મા ભગવાન વેદવ્યાસ જ છે। એ બોધની પુષ્ટિ માટે એમણે પ્રાર્થના કરી। એ પ્રાર્થનામાં વિનમ્ર જિજ્ઞાસા પણ હતી કે હું ભગવાન વ્યાસના ચરણોમાં જ પ્રણામ કરી રહ્યો છું। ઋષિ આત્માએ સ્વીકારમાં માથું હલાવ્યું, પછી કહ્યું, ચિંતા ન કરો પુત્ર, આર્ષ વાङ्મયની પરંપરાને અખંડ રાખવાની હંમેશા આવશ્યકતા છે। જે યુગમાં આ વાણીને ગ્રહણ કરવા યોગ્ય આત્માઓ પૃથ્વી પર આવે છે ત્યારે તેમના માટે એને વ્યક્ત કરવાના પ્રયત્નો પણ થાય છે। અમુક કાળમાં તે પ્રકારના આત્માઓ પૃથ્વી પર ઓછા હોય છે, ત્યારે પરમાત્માની વાણી તેના આ રૂપમાં લુપ્ત પણ થવા લાગે છે। તમારી માર્ગદર્શક સત્તાએ તમને પરમાત્માના વિશ્વાસનો અનુભવ કરવાનો અને કરાવવાનો નિર્દેશ આપ્યો તો તેને ચિંતારહિત ભાવે ગ્રહણ કરો। વ્યાસનું આશ્વાસન। વેદ વ્યાસની વાણી આચાર્યશ્રીને સંબોધિત કરી રહી હતી। આચાર્યશ્રી તે સાંભળી રહ્યા હતા અને રોમાંચિત પણ થઈ રહ્યા હતા। આચાર્યશ્રીએ તેમના વિશે પહેલાં સાંભળેલું અને વાંચેલું યાદ આવી રહ્યું હતું। મહર્ષિ પરાશરના પુત્ર કૃષ્ણ દ્વૈપાયન જન્મ લીધા પછી તરત જ તપસ્યા માટે ચાલ્યા ગયા હતા। મહાભારતમાં તેમનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ મળે છે। આચાર્યશ્રીને એ બધું યાદ આવી રહ્યું હતું। એટલામાં જ ભગવાન વેદવ્યાસે કહ્યું, તમારી સ્મૃતિને જીવંત કરવાની કોશિશ ન કરો પુત્ર। તમારી માર્ગદર્શક સત્તાએ તમને જે જવાબદારી સોંપી છે તે તમારે એકલાએ જ પૂરી કરવાની નથી। ઋષિ અને યતિ સ્તરના કેટલાય આત્માઓ અને પૂર્ણ કરશે। સ્થૂળ જગતમાં તમે તેમનું માત્ર પ્રતિનિધિત્વ કરી રહ્યા છો। એ કાર્યનું સંચાલન, સંપાદન અને નિર્વાહ તો હિમાલયમાં તપ કરી રહેલ આત્માઓ જ કરતા રહેશે। એ જ દિવ્ય ચેતના દ્વારા વ્યક્ત થયું કે એમની પહેલા મહર્ષિ અંગિરાએ આદિ યુગથી ચાલતા પરમેશ્વરના નિશ્વાસમાંથી જન્મેલા ભૌતિક ઉપયોગમાં આવતા છંદોનો સંગ્રહ કર્યો હતો। આ જ સંગ્રહ છાંદસ આંગિરસ કે અથર્વવેદ કહેવાયો। તેના અધ્યયન અનુશીલનની પરંપરા ક્ષીણ થવા લાગી ત્યારે વેદ વ્યાસે એમાંથી ઋચાઓ, ગાયન યોગ્ય મંત્રો અને મંત્ર ભાગને જુદા કર્યા। આ વિભાજન અથવા સંપાદન દ્વારા ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદનું સ્વરૂપ નક્કી થયું। ભગવાન વેદવ્યાસની ઉપસ્થિતિને આચાર્યશ્રી પ્રત્યક્ષ અનુભવી રહ્યા હતા। તેમને પોતાના અનુભવ અને સંવેદન પર પણ સંદેહ થતો, પરંતુ તે તરત જ અદૃશ્ય થઈ જતો। ત્રીજી વાર તેમને શંકા થઈ ત્યારે ઋષિ સત્તાએ તેનું નિવારણ કરતા કહ્યું કે આ કાર્ય એક જ ચરણમાં પૂરું થઈ જવાનું નથી। અત્યારે વેદવાણીનો બોધગમ્ય અર્થ જ કરવાનો છે। 24 વર્ષ પછી તમારા જ માધ્યમથી વેદવાણીનો સૂક્ષ્મ અર્થ ઉદ્ઘાટિત થશે, કારણ અર્થ તેના પછી પ્રગટ થશે। તે અધ્યેતાઓના ચિત્તમાં જ પ્રગટ થશે। આ દ્રશ્ય થોડીક ક્ષણો માટે જ રહ્યું। દ્રશ્યની સમાપ્તિ પછી આચાર્યશ્રી સાધના કક્ષમાંથી બહાર આવ્યા। બહાર આવે ત્યાં સુધી એમણે એક નિર્ણય કરી લીધો હતો। સાધના કક્ષમાંથી બહાર આવીને તેઓ પત્ર લખવા લાગ્યા। 4-5 પત્રો લખ્યા હશે એટલામાં જ તાઈજી દ્વારકાધીશનો પ્રસાદ લઈને આવ્યા। આચાર્યશ્રીએ પ્રસાદ લીધો અને તાઈજીને સરળ ભાવે બતાવ્યું કે આ નવરાત્રિઓમાં વિદ્વાનોના સ્વાગતની તૈયારી કરવાની છે। નવરાત્રિઓનો અર્થ એપ્રિલમાં આવતા સાધના પર્વ સાથે હતો। તે અવસરે આચાર્યશ્રી વૈદિક વિદ્વાનોની ગોષ્ઠીનું આયોજન કરી રહ્યા હતા। 9 એપ્રિલ 1959થી
શરૂ થતા સાધના સત્રની સાથે એ ગોષ્ઠી શરૂ થઈ. 24,000 મંત્રનું લઘુ અનુષ્ઠાન કરનારા સાધકો તપોભૂમિમાં રોકાયા હતા અને વેદશાસ્ત્રોના વિદ્વાનો અખંડ જ્યોતિ સંસ્થાનમાં રોકાયા હતા. તેમના માટે પહેલા શ્રીકૃષ્ણ જન્મસ્થાનમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. એ દરમિયાન મથુરાના કેટલાક પંડિતોએ અફવાઓ ફેલાવવાનું શરૂ કરી દીધું. તેઓ કહેવા લાગ્યા હતા કે શ્રીરામ શર્માએ ગાયત્રીનો દુરુપયોગ તો કર્યો જ છે, સાથે સાથે તેઓ વેદશાસ્ત્રોનો પણ નાશ કરવા માટે તૈયાર થઈ ગયા છે. પોતાની વાત કહેવા માટે તેઓ કલ્યાણ સામયિકના સંપાદક હનુમાન પ્રસાદ પોદ્દાર પાસે પણ ગયા હતા. પોદ્દારજીના મનમાં સનાતન ધર્મ પ્રત્યે દ્રઢ અનુરાગ હતો. તેઓ શાસ્ત્રોમાં પૂર્ણ નિષ્ઠા રાખતા હતા, પરંતુ તેમની પણ માન્યતા હતી કે વેદશાસ્ત્રનું અધ્યયન દરેકને કરવા દેવું જોઈએ નહીં. એમ છતાં તેમણે આચાર્યશ્રીને રોકવાની ના પાડી દીધી. કહ્યું કે તેઓ વિવેકી પુરુષ છે, જે કાંઈ કરી રહ્યા છે તેનું મહત્વ સમજે છે. આચાર્યશ્રીને આ વાતની જાણ થઈ તો તેમણે શ્રીકૃષ્ણ જન્મસ્થાનમાં ગોષ્ઠીનો વિચાર પોતે જ સ્થગિત કરી દીધો. તેઓ જાણતા હતા કે પોદ્દારજીએ સંકોચ સહિત જ ગોષ્ઠીની સ્વીકૃતિ આપી છે. પછી એ વિચાર પણ આવ્યો કે ત્યાં સાર્વજનિક સ્થળે ગોષ્ઠી કરીશું તો સ્વાર્થી લોકો વિઘ્નો ઊભા કરશે જ. પોતાના ઘરમાં ગોષ્ઠી કરવાથી થોડી સુરક્ષા તો રહેશે. આ વિચારથી તેમણે વૈદિક વિદ્વાનોને અખંડ જ્યોતિ સંસ્થાનમાં જ ઉતારો આપવાનું નક્કી કર્યું અને તેવી જ વ્યવસ્થા કરી. ચૈત્ર સુદ પ્રતિપદાની સવાર સુધી 12 વિદ્વાનો વિભિન્ન સ્થળેથી આવી ગયા હતા. એમાં નદિયાથી આવેલા નિર્જાકાંત ચૌધરી, કાશીથી વિજયાનંદ ત્રિપાઠી, પૂનાથી મનોહર નરહરી, સ્વામી સત્યદેવ પરિવ્રાજક, નાસિકથી લક્ષ્મણરાવ ગરદે તથા પ્રયાગથી દીનાનાથ શર્માએ આર્ષ સાહિત્ય પર શોધપૂર્ણ લેખ પણ લખ્યા હતા. તેમના ક્ષેત્ર અને વિષયમાં તેમને ખૂબ પ્રતિષ્ઠા મળી હતી. આગંતુક વિદ્વાનો કર્મકાંડી હતા. નિયમિત સંધ્યાવંદન, અગ્નિહોત્ર, દાન દક્ષિણા વગેરે વિના અન્ન જળ પણ લેતા ન હતા. પહેલી ગોષ્ઠીમાં વેદાધ્યયનની આવશ્યકતા અને સ્વરૂપ પર ચર્ચા ચાલી. મનોહર નરહરીએ કહ્યું કે વૈદિક વાङ्મય સમગ્ર રૂપે ઉપલબ્ધ નથી, તેમ છતાં તે આંશિક રૂપે પ્રચલિત છે. આચાર્ય કુમારીલ ભટ્ટે નિરાકરણ આપ્યું કે કદાચ વેદોનું નિયમિત અધ્યયન ન થઈ શકે તો સંધ્યાવંદન રૂપે જ એ કૃત્ય પૂરું થયું માની લેવું જોઈએ. તેમનું એ પણ કહેવું હતું કે સંધ્યામાં પ્રાયોજલ વૈદિક મંત્રો અને સૌથી મહત્વનો એવો ગાયત્રી મંત્ર વેદપાઠની આવશ્યકતા પૂર્ણ કરે છે. જ્યાં પણ સંહિતા મળી, વિજયાનંદ ત્રિપાઠીએ તેની પુષ્ટિ કરી અને કહ્યું કે ગાયત્રી વેદ માતા કહેવાનું એક પ્રબળ કારણ આ પણ છે. આચાર્યશ્રીનું કહેવું હતું કે આ પાઠ જપ, ઉપાસના વગેરે આધ્યાત્મિક વ્યાયામ છે અને અધ્યયનની શ્રેણીમાં મૂકી શકાય નહીં. વેદોનું અધ્યયન કરવા માટે એ આવશ્યક છે કે તેનો સંહિતા ભાગ સુલભ થાય. આપણે સૌ આ દિશામાં કંઈક કરવાની યોજના બનાવવા માટે એકઠા થયા છીએ. એ પછી વિચાર વિમર્શનો ક્રમ શરૂ થયો. આ વિદ્વાનોએ તેમની જાણકારી મુજબ જે સૂચિ તૈયાર કરી એમાં 86 સ્થળોએ ઉલ્લેખ આવ્યો જ્યાં વૈદિક વાङ्મયના વિભિન્ન અંગો ઉપલબ્ધ હતા. મૈસૂર, મુંબઈ, લાહોર, પુણે, વારાણસી, મેંગલોર, તિરુપતિ, કોલકાતા, ચેન્નઈ, ત્રિવેન્દ્રમ, વડોદરા, મુઝફ્ફરપુર વગેરે સ્થળોએ વૈદિક સાહિત્ય ઉપલબ્ધ હોવાની વાત કહી. ઇંગ્લેન્ડ, અમેરિકા અને જર્મનીમાં પણ કેટલાક અંશ હતા, પરંતુ ત્યાંના સ્થળો વિશે કોઈ વિશેષ જાણકારી ન હતી. અજમેર, નદિયા અને રામેશ્વરમમાં કેટલાક વિદ્વાનો પાસે આ સાહિત્ય વાચિક રૂપે ઉપલબ્ધ હતું. ત્યાં જઈને એ વિદ્વાનોને સંભળાવવાની અને સાંભળીને લખવાની જવાબદારી કોઈ સુયોગ્ય વ્યક્તિને સોંપવી જોઈએ. નાસિકથી આવેલ લક્ષ્મણરાવ અને પ્રયાગના દીનાનાથ શર્માએ આ કામ માટે તૈયારી બતાવી. મથુરાના એક વિદ્વાન વિઠ્ઠલ ચતુર્વેદીએ પણ ઉત્સાહ દર્શાવ્યો. ચતુર્વેદીઓ મથુરામાં તીર્થ પુરોહિતો હોય છે. આ વર્ગના લોકો મોટે ભાગે આચાર્યશ્રીના ઘોર નિંદક રહ્યા છે. વિઠ્ઠલ ચતુર્વેદી એ લોકોથી જુદા જ હતા. તેઓ આચાર્યશ્રીના મહાન કાર્યને સમજતા હતા અને તેમનું સમર્થન તથા મદદ પણ કરતા હતા. તેમના સમુદાયમાં કેટલાક લોકો આના લીધે તેમનો વિરોધી થઈ ગયા હતા, પરંતુ એમણે એની ચિંતા કરી નહીં. અજમેરના પંડિત જયદેવ શર્મા પણ વૈદિક સાહિત્યનું સંકલન અને સંપાદન કરી રહ્યા હતા.
વિચાર વિમર્શનો સાર એ નીકળ્યો કે વૈદિક વાङ्મય લુપ્ત નથી. તેની શાખાઓ અને અધ્યયનની પદ્ધતિઓ ભલે મળતી ન હોય, પરંતુ મંત્ર ભાગ સમગ્ર રૂપે ઉપલબ્ધ હતા. શંકર પાંડુરંગ શાસ્ત્રીએ સાયણ ભાષ્યની સાથે અથર્વવેદનું વિશુદ્ધ સંસ્કરણ તૈયાર કર્યું હતું. એમણે ઋગ્વેદની વ્યાખ્યા પણ શરૂ કરી હતી. લોકમાન્ય ટિળકનું ઓરાયન અને આર્કટિક હોમ ઇન વેદાસ, સત્યવ્રત સામશ્રમી દ્વારા સંપાદિત સામ સંહિતા અને શામગાન, ટિળક વિદ્યાપીઠ, પુણેથી પ્રકાશિત ઋગ્વેદનું સાયણ ભાષ્ય અને મુંબઈથી મેક્સ મુલરના પ્રખ્યાત સંસ્કરણો પણ જ્યાં ત્યાં શોધવાની મળી જાય તેમ લાગતું હતું. આ ગોષ્ઠીમાં કેટલીક મજેદાર ચર્ચાઓ પણ થઈ. સ્વાધીનતા સંગ્રામના દિવસોમાં સશસ્ત્ર ક્રાંતિના પક્ષધર અને સ્વયં પણ ક્રાંતિકારી રહેલા સત્યભક્ત તે વખતે તપોભૂમિમાં આવીને રહેવા લાગ્યા હતા. સંપાદન અને સંશોધન ક્ષેત્રે એક વિદ્વાને કહ્યું કે જર્મનીમાં વેદોને ખૂબ માન્યતા મળી છે એમ સંભળાય છે. ત્યાંનો શાસક હિટલર આપણા વેદોનું અધ્યયન કરીને મહાબલી થઈ ગયો હતો. અમેરિકા, રશિયા અને બ્રિટનને કંપાવી દેતી શક્તિ પ્રાપ્ત કરીને તે આ યુગનો દેવતા બની ગયો. શું આપણે પણ આટલા મહાન અને શક્તિશાળી રાષ્ટ્ર ન બની શકીએ? વાત સાંભળીને કેટલાક વિદ્વાનો ચોંક્યા. કેટલાકના મતે આ કલ્પના અને પોકળ મહિમાવાદ હતો. સત્યભક્તે કહ્યું, વેદોને ભારતમાંથી ચોરીને લઈ જવાની અને તેના આધારે શસ્ત્રાસ્ત્ર બનાવી લેવાની વાત આપણા જ પોંગા પંડિતોએ ફેલાવી છે. હિટલરને વેદોનું તો શું, સંસ્કૃતનું પણ જ્ઞાન ન હતું. આ સાંભળીને એ જ વિદ્વાને કહ્યું કે તો પછી હિટલરે આપણા સ્વસ્તિકને પોતાનું રાષ્ટ્રીય ચિહ્ન કેવી રીતે બનાવી લીધું? સત્યભક્તે ફરીથી રદિયો આપતા કહ્યું, તે સ્વસ્તિક નહીં, ખ્રિસ્તી ધર્મના ક્રોસ ચિહ્નનું તાંત્રિક રૂપ છે. જો તમે હિટલરને વેદોના જાણકાર માનવા ઈચ્છતા હો તો માનો, પણ કમસે કમ તેને દેવતા માનશો નહીં. રાવણ પણ વેદોનો વિદ્વાન હતો. તેણે વેદ ભાષ્ય લખ્યા છે. તેમ છતાં તે આસુરી ભાવનાના કારણે રાક્ષસ કહેવાયો. સત્યભક્તે આગળ કહ્યું કે એમાં કોઈ શંકા નથી કે વેદોમાં શક્તિ સાધનાના રહસ્ય છુપાયેલા છે. તેમનો ઉપયોગ કરીને કોઈ પણ શક્તિ સંપન્ન બની શકે છે, દેવ પણ અને દાનવ પણ. આ ચર્ચા ચાલી રહી હતી એટલામાં માતાજી આવી ગયા. એમણે સત્યભક્તની વાત સ્પષ્ટ સાંભળી લીધી હતી. તેઓ વિદ્વાનોના ભોજન વગેરેની વ્યવસ્થા અંગે પૂછવા લાગ્યા હતા. તે વિશે પૂછતા પહેલા તેમણે ચર્ચિત પ્રસંગના સંદર્ભમાં જ પ્રશ્ન કર્યો. સંભળાય છે કે દુનિયાના કોઈ પણ ધર્મશાસ્ત્રમાં ચોરો અને દુષ્ટો માટે પ્રાર્થના નથી, પરંતુ વેદોમાં છે. કેટલાક મંત્રોમાં ચોર તેના દુષ્કર્મની સફળતા માટે દેવોને પ્રાર્થના કરે છે. એક મંત્રમાં શત્રુના માથાના 100 ટુકડા થવાની કામના કરવામાં આવી છે. આવું શા માટે? પંડિત રામ સંજીવનીએ આનો ઉત્તર આપવાનો પ્રયત્ન કર્યો. એમણે કહ્યું કે આ વાङ्મયમાં બધી સ્થિતિ અને સ્તરના લોકોની કામનાઓનું પ્રતિનિધિત્વ છે. ઈશ્વર જેટલો આપણે છે તેટલો ચોર, ડાકુ અને લૂંટારાઓનો પણ છે. તેઓ તેમના દેવની પ્રાર્થના કેમ ન કરે? તેઓ પ્રાર્થના કરી શકે છે. તેથી તેમની ભાવનાઓને ઋષિઓએ છંદબદ્ધ કરી. પંડિતજીના આ સમાધાન પર માતાજીએ સવાલ કર્યો, જો વેદ મંત્ર ઋષિઓ દ્વારા કરવામાં આવેલી રચના છે તો આપણે તેને સાક્ષાત ઈશ્વરની વાણી, પરમાત્માનો નિશ્વાસ કેમ કહીએ છીએ? ઋષિઓએ રચેલા છંદ કહેવાથી તો આ માન્યતા કમજોર થવા લાગે છે. આચાર્યશ્રી આ સંવાદ ચૂપચાપ સાંભળી રહ્યા હતા. એમણે બીજો પક્ષ સ્પષ્ટ કરતા કહ્યું, દુષ્ટ કર્મ કરનારાઓની પ્રાર્થનાને એટલા માટે જ મહત્વ આપવામાં આવ્યું કે પરમાત્મા એમના ચિત્તમાં પણ પ્રગટ થાય છે. તેમની વાસના થોડી મેલી હોઈ શકે છે. જેમ કે ગંદા પાણીમાં દેખાતું સૂર્યનું બિંબ, તે બિંબ મલિન અને ધૂંધળું હોય છે. તેને ધ્યાનમાં રાખીને જલનું શોધન કરવામાં આવે તો બિંબ ઉજ્જવળ થવા લાગે છે. એ જ રીતે દુષ્ટજનોના આત્મશોધનનો ઉપાય કરી શકાય તો તેઓ પણ પોતાનો ઉદ્ધાર કરવા માટે પ્રવૃત્ત થઈ શકે છે. આચાર્યશ્રીએ આ ઉત્તર આપતા ત્યાં ઉપસ્થિત વિદ્વાનો તરફ જોયું. આ ઉત્તર પછી તેઓ બધી રીતે સંતુષ્ટ દેખાતા હતા.